મિત્રો આ હેલા મિત્રો છે મારે જેમ નેચર સાથે સંકળાયેલા છે એવું લાગે છે. અહીંયા સુધી આવેલા છે ફોટોગ્રાફી કરવા માટે. કારનો હું તમને દેખું, મેં કીધું આયનજીને મળું. દેખો અહીંયા આવે જ છે બધી પબ્લિક. પેલા બી 3 જણ ફોટા પાડે, આ બાજુ આ ભાઈબંધો ફોટા પાડે. એટલે અમારું આ તળાવ છે તો ખરું, કોક એવી રચના કરી મેલી છે, કંઈક હે નહીં શું છે કંઈ ખબર નહીં પડતું. પથ્થર ઉપર એવી ડિઝાઇન પડેલી છે, કોકે કંઈક ઘસ્યું હોય એવું. તો નમસ્કાર મિત્રો, હું છું વિકે બારિયા ફ્રોમ દેવગઢ બારિયા. નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે હું ફરતો પાછો એક આવી ગયો દેવગઢ બારિયાનું બેસ્ટ સ્થળોમાંનું એક એવું ટીડકીના તળાવમાં. તો તળાવ વરસાદ હમણાં ઘણો પડ્યો છે, 1 મહિનાથી કન્ટિન્યુ પડપડ કરે, એટલે આખું મસ્ત એવું ફૂલ ભરાઈ ગયું છે. અને વ્યૂ પણ એટલો જોરદાર આવે છે, જોરદાર મસ્ત મનમોહી લે એવો. તો હું થોડુંક બતાડું તમને. આ છોકરા હાથી બેઠા છે અહીંયા ફોટોગ્રાફી કરે, ગાડી ઊભી રાખીને પુલિયા ઉપર. મિત્રો જે મારી પાછળ તમે દેખો છો એ બધું આખું આ બાજુનું અને આ સાઈડનું ટીડકીનું તલાવ છે. અને આ મિત્રો અહીંના જ છે એવું લાગે. એમને પૂછ્યું આપણે કઈ ના છે, એમ બેહવા કરીને આવેલા છે એવું લાગે. કેવું લ્યો મજા શું કરો બેહવા આપણે ગોમ કયું કે આ ડુંગરાથી પેલી બાજુ. દેખો અહીંયા માઇન્ડ ફ્રેશ કરવા માટે આવ્યા છે. એક ગાડી લઈને આવ્યા હું મને ઓળખો નહીં ઓળખતા હા મેં ઇન્સ્ટાગ્રામ ને ઓળખો યુટ્યુબ ને આપણે યુટ્યુબ પર એક વિડીયો મળશું હા ને આવ્યો બરાબર. આખા ટીડકી તળાવનો છે. હજી થોડીક પેલી બાજુ જુઓ ને એ બાજુ ફરીને પછી બનાવું. એમ વ્યૂ તો સારો જ છે જોકે, પણ વાદળા એવું છે નહીં. શું કેવું બાકી તમને કેવું લાગે તળાવ? આયો બોલતો નહીં એલા બોલ શરમાઈ છે. હારો યુટ્યુબ માં વિડીયો આવી જશે, જોઈ લેજો પાછા. સારું મળીએ ચાલો હો ને, ચાલો. ગાડી આગળ જાય એવી છે નહીં એટલે અહીંયા પાર્ક કરી દીધી. બાકી હું થોમ છે ચાલતો જઈશ. કિચડમાં જવું પડશે એવું લાગે છે. કિચડ છે, બોકડા જેલા છે, પણ મોણ હા જેલા છે કે નથી જેલા એ નહીં મેં ખબર. બાકી વ્યૂ તો હળ જોરદાર આવે છે, ખતરનાક. સારો ભારી ભરકમ કિચડ છે, પણ આટલી જ છે, એટલી બધી વધારે બી નથી. પછી તો જાણે મેદાની પ્રદેશ આવી ગયો એવું લાગે. હા જોરદાર. મિત્રો નેચર સાથે મારો રિશ્તો જરીક અલગ છે એવું લાગે મને. છે ને આવું સારું ઘણું ગમે. એટલે હું આવું જઈ સારું લોકેશન દેખાતું હોય ને ત્યાં તો મારી નજર તેની જ ફરતી હોય. અને પછી સમય મળી જાય ને એટલે ગાડીમાં હોય તો ઉતરી પડું હું, ભલે ને પછી અજોણિયો વિસ્તાર કેમ નહીં હોય તો બી. અને આ ટીડકી તો છે કે મારે અડીને રહેલું છે ગોમ, એટલે કંઈ અજાણ્યા જેવું છે જ નહીં બધું. હા વ્યૂ તમે ખાલી દેખો ને, જોરદાર આજુબાજુ. પેલા છોકરા ફોટોગ્રાફી કરે છે, છેક તો અહીં સુધી જવાનું છે, પછી પાછા રિટર્ન થઈ જશું. અહીંયા લોકોની જમીન પણ છે આ, પણ જ્યારે વધારે વરસાદ પડશે અને પાણી ફૂલ ભરાઈ જશે ત્યારે આ બધી જમીન અંદર પાણી વિલીન થઈ જશે, ડૂબી જશે. બાકી ઉનાળાની મેં તો અહીં ખેતી કરે જ છે. મિત્રો આ ટીડકીનું તળાવ એ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ટીડકી ગામમાં આવેલું છે. અને દેવગઢ બારિયા તાલુકાના બેસ્ટ સ્થળોમાંનું આ એક હું માનું છું મારા મત પ્રમાણે. એટલું બહુ મસ્ત રમણીય સ્થળ છે. અને અહીંયા છે ને બોલિવૂડની મૂવીનું પણ શૂટિંગ થયું હતું, સાહેબ બીબી ઓર ગેંગસ્ટર, 2011ની સાલમાં શાયદ. આખું મૂવી દેવગઢ બારિયામાં શૂટ થયું હતું. મિત્રો મારા આવા નાના વ્લોગ આવતા રહેશે, અને જે તમે નહીં દેખ્યું હોય એવું જ હું લાવતો રહીશ. આજુબાજુનું આપણા એરિયાનું જ હશે, અને જે તો હું ફરતો હોઉં તે જ લાવતો હોઉં છું મોસ્ટલી. તો બને એટલો સપોર્ટ કરજો. અને શું કહેવાય, આ વ્લોગની મેં તમે નવા હો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે આપણે પેલા મિત્રો બધા ફોટોગ્રાફી કરે છે ત્યાં જઈએ. બાકી ટીડકીનું તલાવ તો આવું છે. દેવગઢ બારિયા વાસીઓ તમે સુધી સમય કાઢી અને એક પિકનિક ટાઈપનું સ્થળ છે મસ્ત એવું. બસ એટલું જ ધ્યાન રાખવાનું છે કે નાના છોરા ડૂબી નહીં જાય.
પાણીમાં. બાકી અહીંયા આવીને તમે બેસી શકો છો, આરામ કરી શકો છો મસ્ત એવું. ભલે આટલું ચોમાસું છે, વરસાદ પડે છે, છતાં બી એ ઘાસ બી એટલું મસ્ત છે જોરદાર. કોઈ કીચડ નથી, કશું જ નહીં. પથ્થરો આવેલા છે જોરદાર. કેમ્પિંગ કરી શકો છો બહુ મસ્ત એવા સ્થળે. મિત્રો આ હેલા મિત્રો છે એ મારે જેમ નેચર સાથે સંકળાયેલા છે એવું લાગે છે. અહીંયા સુધી આવેલા છે ફોટોગ્રાફી કરવા માટે. કારનો હું તમને દેખું, મેં કીધું આયનજીને મળું. ત્યાં ઉભો રહેલો હું પહેલાં તઈ નાળે, પણ તમે દેખ્યા મેં. આપણે કયું કહું? અલે હા એવું યા મારા ગામના જ છે યા બધા બધા કે પેલા તઈ મળ્યા અહીંયા ટીડકી વાળા હતા અને આ મારા જ ગામના છે, જૂના ભર્યા હતા. અમારું પાડોશી ગામ ટીડકી નહીં લ્યો. તો દેખો અમે બી ભલે ને અહીંના જ છે સ્થાનિક, તોય બી અમને સારું મજા આવે છે. તો તમે બી વ્લોગમાં દેખતા હોવ, બારિયાવાળા ને આજુબાજુના ગામડાવાળા અહીંયા આવવાનું, ઓટો મારવાનો, બસ એટલું ખાલી ધ્યાન રાખવાનું કે કઈ છોરે હરે લઈને આવો ડૂબી નહીં જાય એટલું. શું કેવું? બરોબર હે બરોબર. બાકી અહીંયા પથરા હતરા જોરદાર છે, એક નંબર લોકેશન જોરદાર છે. ફોટોગ્રાફી કરી શકો તમે, આખા દાડો ખાવાનો નાસ્તો લઈને આવો, પિકનિક જેવું કરી શકો અને બધું જ. શું કેવું લાગે? આટલો વરસાદ પડે તો કિચડ જેવું છે કઈ નહીં? હે કઈ નહીં. દેખો અહીંયા કારના ફોટોગ્રાફી કરે છે જોરદાર. આ વ્યૂ જેટલો છે જોરદાર, લોકેશન તો પછી ત્યાં આવીને બેહો તો તમે પથ્થરોની મેં ખાસ ધ્યાન રાખવાનું કે કંઈ હાપુલી નહીં હોય. એટલે એક સિંગલ પથ્થર હોય એવા બેહો તો વાંધો નહીં આવે. બાકી આ ટેડોમાં કંઈક ભરાયેલું હોય એટલે થોડુંક ધ્યાન રાખવાનું છે. બાકી સારું લોકેશન સારું જોરદાર. હા દેખો પાછળ છે ને જોરદાર. કોઈક એવી રચના કરી મેલી છે, કંઈક એની શું છે કંઈ ખબર નહીં પડતું. પથ્થર ઉપર એવી ડિઝાઇન પડેલી છે, કોકે કંઈક ઘસ્યું હોય એવું. ગો ખાડા પડેલા છે, પગ જેવું કંઈક ખબર નહીં આવે પછી શું છે તે. દેખો અહીંયા આવે જ છે બધી પબ્લિક. પેલા બી 3 જણ ફોટા પાડે, આ બાજુ આ ભાઈબંધો ફોટા પાડે. એટલે અમારું આ તળાવ છે તો ખરું મનમોહક, એટલે જ લોકો આવે છે. અને મારી બી અપીલ છે કે તમે આવા સ્થળોએ આવો. તો મિત્રો બસ વિડીયો આપણે આટલે સુધી રાખશું. ત્યાં પેલા રોડ ઉપર મારા બેનને જીજાજીને ઊભા છે, એટલે મારે જવું પડશે ત્યાં. અને આવું હતું ટીડકીનું તળાવ જોરદાર. તમે બી સમય કાઢી અને શનિ રવિ પિકનિક જેવું મનાવવા આવો. હા જોરદાર. થોડું ખાવા બાવાનું લેતું આવવાનું. અને આટલું મસ્ત એવું લોકેશન છે, ચારે બાજુ દેખો તમે. વ્યૂ બતાવું તમને, છે ને જોરદાર. તો આઈ હોપ કે તમને મારો નાનચો કેવો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતા નવા વ્લોગમાં બહુ જલ્દીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.